નમસ્કાર મિત્રો, આપણે આ છાપ છે ને એક જગ્યાએ રેસ્ક્યુ કરવા આવ્યા છીએ, જે બહુ જ ડેન્જર છે, કૂદકા પણ મારે છે અને થોડોક અટપટો પણ છે, પકડવા જલ્દી દેતો નથી અને છંછેડાય પણ છે. આપણે પૂરી ટ્રાય કરીએ છીએ પકડવામાં, કૂદકા પણ એટલા જ મારે અને ઉલળે પણ છે એટલે ટ્રાય કરીએ છીએ બને ત્યાં સુધી જલ્દી રેસ્ક્યુ થાય એનું અને કોઈ માણસને હાનિ ન પહોંચે એ રીતે રેસ્ક્યુ કરીએ છીએ આપણે. આવા સાપ નીકળે તો તમે પણ અમારો કોન્ટેક નંબર છે, એમાં જરૂર આજુબાજુ જૂનાગઢના નજીકના જાલણસર ગામની આજુબાજુના ગામડાઓમાં સાપ રેસ્ક્યુ કરશું, પણ બને ત્યાં સુધી આવી સાપ રેસ્ક્યુ ટીમને જ બોલાવી, જેથી કરીને વ્યવસ્થિત એને રેસ્ક્યુ કરી અને જંગલ વિસ્તારમાં છોડી શકાય. આવા સાપનું તમે મારી અને મૃત્યુ ન કરો, એને મારી ન નાખો. કોઈ આવા રેસ્ક્યુ કરતા હોય રેસ્ક્યુ ટીમને બોલાવી અને વ્યવસ્થિત એને રેસ્ક્યુ કરી અને વ્યવસ્થિત જગ્યાએ મૂકી દેવામાં આવે, જેથી કરીને વ્યવસ્થિત રેસ્ક્યુ આવી રીતના કરી લેવાનો અને એને આવી રીતે જો વ્યવસ્થિત રેસ્ક્યુ કરીને આવા જંગલ વિસ્તારમાં છોડી દેવાનો. એ રીતના વ્યવસ્થિત જંગલ વિસ્તારમાં છોડી દેવાનો, જેથી કરીને કોઈને હાનિ ન પહોંચે અને પોતે પણ વ્યવસ્થિત જગ્યાએ રહી શકે, જેથી કરીને પબ્લિકને પણ હેરાન ન થાય અને પબ્લિક ખાલી ખોટું ઉશ્કેરાય અને સાપનું મૃત્યુનો પણ બચાવ થાય. ખાસ નોંધ લેજો, આવા મૂંગા જીવને મૃત્યુ ન કરો, એની વ્યવસ્થિત જગ્યાએ રેસ્ક્યુ કરાવી અને વ્યવસ્થિત જગ્યાએ એને જંગલમાં એનો બચાવ કરી અને છોડવો. તમારે પણ આવા અવનવા વિડીયો જોવા હોય તો આ મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે નવા વિડીયો તમને જોવા મળશે આ મારી ચેનલ પર. અને આવા નવા વિડીયો જોવા મળશે તો અમારો આવી રીતના કંઈ નાનું કામ હોય તો અમારો કોન્ટેક કરજો.